માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં। તો જો આજે વરસાદનો વિડીયો ઉતારો, ખાલી બ્લોગ બનાવી છે, પાછળ જો આજે વરસાદનું કોઈ બાતચીત નહીં મેળવી અને બીજું પર છત્રી લઈને આવી જાય ભોય બેસી જાય। જો કાળુબા, અમારા ગેમરજી અને જુઓ ખાલી પાછળ પોણી જાય છે તો આમ બતાવું। ગેમરજી જાવ કેવું બસ તો કોઈ કેવું નહીં કાળુબા, બસ બ્લોગમાં બન્યા રહેજો। હા શેભરજી ત્રણ જણા શેભરમાં કેવો માહોલ છે તમને બતાવીએ। હા શેભરજી કાળુબામાં શેભર લઈને હેડે છે તો શેભરમાં કેવો માહોલ છે, વરસાદ કેટલો છે તો તમને શેભરનું વાતાવરણ વરસાદ તમને બતાવીએ કે શેભરમાં વરસાદ કેવો પડ્યો છે, કેટલું પોણી જાય છે અને નદી આવે છે જોઈએ છીએ। તો બ્લોગમાં બનાવો અને બાઇક ઉપર બે ચાલો મિત્રો, અમે જઈ રહ્યા છીએ જય શેભરિયા ખૂબ અમે શેભરજી શેભર હેડ્યા છીએ તો હેડો જુઓ ખાલી હેડ ચાલો જય શેભરિયા શેભર હેડ્યા છીએ તો આગળ બતાવીએ છીએ અને બાઇક લઈને હેડ્યા છીએ। અહીંયા રોડ પર પણ પાણી ભર્યું છે। હા બતાવો રોડ પર હેડે એવું નહીં। હા જોઈ લો મિત્રો, આગળ વરસાદ કેટલો પડ્યો છે, કેટલો નહીં પડ્યો બતાવું અને જો આ બાઇકની ટાયર પણ તૂટી જાય છે। વરસાદ તો મિત્રો આગળ બ્લોગમાં બન્યા રહેજો તો આગળ તમારે શેભરગઢનો વિડીયો બતાવીએ અને કેટલું પાણી આવી છે, કેટલું પાણી આવે છે, નદીમાં જેટલું પાણી આવે છે, મુકેશ્વરમાંથી જેટલું પાણી છોડ્યું છે એ પણ તમને બતાવીએ તો બ્લોગમાં બન્યા રહેજો। જો મિત્રો તમારે શેભરગઢની વાત કરી દઈએ અમે તો જોઈ લો આગળ કોદરામ ગામમાં તો વચ્ચે પાણી ભર્યું છે એટલે બાઇક કોઈ ગાડી પણ હેડે એવું નહીં પણ પછી ભાઈ આ ચિયો રસ્તો સારો નવી નગરી વાળો રસ્તો છે। હા નવી નગરી વાળો રસ્તો છે તો અમે તો ભાડે નહીં પણ કાળુબાને ભાડે છે એના બાઇક લઈને ગયા ગમે તે થઈ જાય પણ આજે શેભરમાં તો જવું જ છે અને મિત્રોને શેભરનું લોકેશન અને વરસાદ કેટલો પડ્યો એ પણ તમને બતાવું। આટલે મારો મોબાઈલ ફોરો પડે છે ને કે તમને બતાવી દત કે ગુરુના બોખરા ઉપર વાદળો કેટલો નેતો આવી ગયો છે અને બોખરાથી પણ નેતો વાદળ છે તો જોઈ લો અમે તમને જઈને એનું લોકેશન બતાવીએ કે એનો વાદળ જો દેખાય અંદર મોબાઈલમાં તો તમને બતાવું છું નકર જોખું એ તમને બતાવો ખરો તો બ્લોગમાં તમે બન્યા રહેજો। જોઈ લો મિત્રો શેભરગઢ આવી ગયા છીએ તમને કીધું હતું કે શેભરનું લોકેશન બતાવીશું તો જો આ થોડું ચાલુ વરસાદ છે નહીં ખલાડી માલ તો ચાલુ છે પણ જો આ બોકરા અને તમને બધું બોકરો પણ બનાવવું એક જગ્યાએ આ ચાપવાનો બોકરો છે બીજી પણ તમને કીધું હતું કે વાદળો બોકરા પણ થઈ ગયો છે તો વાદળો આવતા મારું ખસી જો કાળુબા હા જે પૂરના બોખરા ઉપર જે આ જો પાણી ભર્યું છે બધું અને પૂરના બોખરા પર વાદળું છે પણ નેન ચકલું જ છે જો તમને દેખાય તો તમને બતાવું। જોઈ લો મિત્રો તમને આ દેખાતું છે ધુવાળા જેવું ભાઈ કોઈને દેવતા તૈયાર કઈ ભાઈ જો મિત્રો આ ધોળા જેવું દેખાય ને એ અડધા બોખરા પર વાદળું છે તો એટલું પણ ક્લિયર દેખાતું નહીં। જો ગૌશાળા છે વગરની જય ગૌ માતા જોઈ લ્યો ભાઈ કાળકો હવે રાગ ચલાવજો મને હોય લાગે છે બીક આરસીસી રોડ ઉપર બાઇક સ્લીપ ના મારી જાય એનું ઉભો રાખજો। જો કાળુબા જેટલો વાદળ નેચો આવી ગયો દેખી લ્યો હોય કણ તો જોઈ લે મિત્રો હવે થોડી આટલે ઊભું રાખજો એક સેકન્ડ આ જોઈ લ્યો જો
અંધારું થઈ ગયું. કોઈ નહીં દેખાય કાલ આગળ જવા દે. જોઈ લે મિત્રો, પાણી હાલ તો બંધ થઈ ગયું છે, પણ આગળ કદાચ પાણી તો ચાલુ હોય તો તમને બતાવું છું. તો બ્લોગમાં બન્યા રહો. હું તો અને ગોગા મહારાજના દર્શન પણ કરાવું. જોઈ લે મિત્રો, શેબરગઢમાં આવી ગયા છીએ અમે. તો જો કાળુબા ને ગેમરજી બે જણા હેડ્યા ભોગ મહારાજ દર્શન કરાવો, તો તમને પણ દર્શન કરાવું. અને અમે પણ હંગાતી કરી લઈએ. એટલે પાણી ગેમરજી જય ગોગા મહારાજ. કાળુબા જય ગોગા મહારાજ. જય શેબરિયા. તો બ્લોગમાં બન્યા રહો. અમે તો અમને ગોગા મહારાજના દર્શન કરાવીએ. તો કમેન્ટમાં જય ગોગા મહારાજ લખવાનું ના ભૂલતા મિત્રો. ઓય જઈને પછી હેડો કાળુબા. જય જય ગોગા મહારાજ. તો મિત્રો ગેમરજીમાં કાળુભાઈ તમે બે જણા ચા પીવો ઓન વાટકી ધરું છે હાથમાં યાર. ઠંડી થઈ જાય બાઈક ઉપર. હા અમે લીધો તો મિત્રો ચા. હા રેવ જો મિત્રો પર આવીએ છીએ. એટલે બોગરા પર નહીં આવ્યા. આટલો શું ખાઈ ગયા લે તો મિત્રો શેબર હેડ્યા છીએ અમે. તો બાઈક જ બેસી ગયું. જોવામાં કાળુબા બાઈકમાં હેડ્યા છો. તો ઊભા રાખજો. આવી ગયા જવા દે. તો આગળ બતાવીએ તમને. પાણી આવતું હોય તો બધે પાણી આવતું હોય તો સારું. તો વરસાદ પડે છે, રોડ પર પાણી આવે છે, એટલે લગભગ આપવું જુઓ. કાળુબા હાથવજો. જોઈ લો. અહીંયા કઈ પાણી નીકળ્યું સારું છે. આપતું આવે એટલું બધું નહીં આવતું મિત્રો, પણ હા
આવે છે પાણી પણ બતાવીએ તમને જુઓ. ગાડી ઘણા આવે છે તમે પલાળી જાય. તો મિત્રો આવ્યો છે જૂના ગોપનો મંદિરે જવાનો રસ્તો. તો કદાચ ખબર હોય તો કાળો બાપડો હોય કે કેવું પેલો અમરજીનો છોકરો થયો કિડનેપ એનો કાઢો હોય કારણ અમે લીધો તો વિડીયો બનાવ્યો તો વિડીયો પણ તમને વિડીયોમાં બહુ સારો સપોર્ટ કર્યો. જૂના ગોપ જવાનો રસ્તો પાણી બહુ આગળ. આગળ જોઈ લો આખો એટલું બધું એ નહીં કાઢવા પાણી પણ પહેલાં આવેલું છે પાણી જોઈ લે તો મિત્રો જેટલા સુધી પાણી હેડેલું છે એ તમને બતાવું. આ જોઈ લો જેટલા સુધી હેડેલું છે બધું પોડ બધું પાડી નાખી છે. અને આ રસ્તા ઉપર અમે ગેમરજીના છોકરો થયો કિડનેપીના કટ લીધા હતા તો તમે એ વિડીયોમાં પણ તમે બહુ સપોર્ટ કર્યો. તો જેવો એ વિડીયોમાં સપોર્ટ કર્યો એવો ને એવો આ બ્લોગમાં પણ સપોર્ટ કરજો. ફરીથી લોકેશન ઉપર આવ્યા છીએ એ લોકેશન તમને બતાવ્યું છે. અને આગળ જોઈએ કે નદીમાં પાણી જેટલું આવે છે અને પાણી પણ તમને બતાવીએ તો બ્લોગમાં બનાવી રહેજો. જોઈ લો મિત્રો શેપરની નદી આટલું પાણી આવે છે. પાણી તો ખાસું આવે છે. જોઈ લો મુકેશ્વરનું પાણી જે છોડ્યું છે ગેટ છોડે છે એનું પાણી આવે છે. તો આ તો શેપર આપવાનો ઈચ્છા હતી ત્યારે શેપરમાં ગરબા લાવ્યા અને જુઓ કેટલું પાણી જાય છે કેટલું નહીં જતું. કાળુબા ચો લઈને જા કાળુબા નદીમ કાળુબા નદીમ લઈને હેડે અમન ભાગવા. કાળુબા મુનિ આવતો નદીમાં બાજુ બતાવો તો બતાવીએ. કાળુબા લપચોણી ખાતા ખાતા જોઈ તો જોઈ લ્યો અમારા ગેમરજી ના કાળુબા બે જણા ઉતરી જાય છે પાણીના અંદર. કાળુબા જોજો જોઈ લ્યો. તો જોઈ લે બે જણા અમારા બે એક્ટરો અમારા પાણીના અંદર ઉતરી ગયા છે. તે પાણી માપવા ઉતર્યા છે તે જોઈ લો. અને જોઈ લે આ નાળામાંથી બહાર આવતા રહે છે. આ બાકા જો મિત્રો આટલામાં પાણી ખૂબ આવે છે. નદી બહુ ખાસી છોડી છે તો આટલું પાણી આવે છે નદીમાં. વરસાદ પડે છે વરસાદનું બધું ભેગું પાણી છે. તો જોઈ લો કેટલા આગળ હેડી છે માણસો. અને જોઈ લો મિત્રો કાળુબામ બે જણા પાણી હેડ્યા છે તો હેડ કરી કેટલું હેડ્યા છે પાણી જોઈ લો તમે આજુબાજુ. અને પબ્લિક પણ લોટ છે. જોઈ લો નદી પરનું કટ છે અને આખી નદીનો જો પાણી ખાસી છોડ્યું છે. પાણી ઘણું આવે છે. પલડી રહ્યું લે ના લે. આ તો મારા ભાઈનો ફોન આવ્યો હતો કે વિડીયો બની મોકલજી છે ભરનું નદી પાણી કેટલું આવવાનું આવે એ છે મવા. આ ગોવામાં ફોન આવ્યો હતો ઠીકી ગેરાંગી એમાં તણાઈ ના તો જે બોલવું હોય બોલો વિડીયો મોકલવી કર ગો બોલો ગોવા નીતણે એ પાણી તો તરત આવડે છે ભાઈ. મિત્રો નદીમાં ઉતરી જાય છીએ અમે. તો કાળુબા નદીમાં પાણી વધતું લાગે તો પાણી તો વધે છે. હું તો એકદમ ભોય પડે પાણી તો બહુ વધે લાગે પાણી વધે છે. હા હજી છોડું છું પાણી છોડ્યું છે. પાણી ખાસું આવે છે. અને અમે આયા તાર સુધી તો એનાથી તો હવે પાણી ખૂબ વધ્યું છે. જોઈ લો મિત્રો અને પાણી કેટલું જાય છે. પેલા વિઠોડાના 4 જણા આયા છે. હા અમારે બાઈક પર પહેલા દેખો રે. હા તો
જોઈ લ્યો કેમરજી ને અમારા કાળુબાન મને તો મોજ કરી રહ્યા છે શું લાગે કે લાગે છે હા કોણીએ તોણા તોડા દોરા વાંધો નહીં ભાઈ અમારે અમારી ચિંતા નહીં અમારે ઘેમર કાકાની ચિંતા ઓહો. તો કાળબા હવે આગળ બહાર નીકળીએ ચલો મુકેશ ડેમ જવાનો વિચાર છે હા હવે થોડો વિચાર છે હો પાછું થોડો એવું નહીં કે અમે બંધાના નહીં મિત્રો કે અમે તમને બતાવીશું પણ હાલ એવી ઈચ્છા છે કે જઈએ પણ નહીં જવાનો મેળ આવે એવો પણ તો જોઈએ છીએ લેડો કાકા પૈસા કોઈ